શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ 2024 આવો જાણીએ એ દિવસનું મહત્વ। માગસર શીર્ષ મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી 11મી ડિસેમ્બર 2024ના રોજ છે। મોક્ષદા એકાદશીના દિવસે જ ભગવાન કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો। ત્યારથી ગીતા જયંતિનો તહેવાર દર વર્ષે મોક્ષદા એકાદશીના રોજ ઉજવવામાં આવે છે। ગીતામાં લખેલી વસ્તુઓ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે, તેમજ એકમાત્ર ગ્રંથ છે જે સ્વયં શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળ્યો છે। મોક્ષદા એકાદશી પર ગીતાનો પાઠ કરાવવાથી બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે। 11મી ડિસેમ્બર ગીતા જયંતિ પર વરિયાળ રવિ અને ભાદરવાસ યોગ રચાયો છે। આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા અને ગીતાનો પાઠ કરાવવાથી અખૂટ ફળ મળે છે। હિન્દુ ધર્મમાં ગાય, ગંગા અને ગીતાનું વિશેષ સ્થાન છે। તેમજ ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી પ્રગટ થયેલી ગીતાનો તમામ વેદ અને ઉપનિષદોનો સાર કહેવામાં આવે છે અને એટલે જ ગીતા સંદેશ પાઠવવામાં આવ્યો છે, કર્મનો સિદ્ધાંત દર્શાવે છે।